જો ભાઈ આપણે પણ મસ્ત મજાનો પોથો આવવાનો છે. આપણું પણ પ્લાનિંગ છે ટૂંક સમયની અંદર. મારી બીજી ભેંસ તમને બતાવો. જો ભાઈ એકદમ મસ્ત મજાનું ખાતર છે અને જો તમે આવું ખાતર ખેતીમાં નાખો તો તમારું કામ બની જાય ચકાચક. ખેતી થઈ જાય મસ્ત મજાની. હવે બતાવી દઉં તમને. જો ફાઇનલી આ મામાનું ઘર છે અને મામાના ઘરે પહોંચી ગયા છીએ અને ગાડીને કરી દીધી પાર્ક. છે ને નજારો. બસ ટૂંક સમયમાં આપણે આ ખેતરમાં રહેવાની મજા આખી કંઈક અલગ છે. લોકો બધા કહેતા હોય કે જમીનનું જીવન શું. જો આ બીજા મામા જક્ષુ મામાની ભેંસો છે, તમે જોઈ શકો છો. જો ભાઈ આમના માટે તારાપીઠનું ગોબર લાવ્યું નાના બચ્ચા માટે દોણ. અમને રોજ એક ટાઈમ સાંજે નમસ્કાર, જય જય સૂર્યદેવ. નમસ્કાર. કેમ છો ભાઈઓ? બધા મજામાં? બધાને ભાઈ ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. પારેવ, રોજી અને આપણો મસ્ત મજાનો બુલ જેરિયો. જેરિયો પગર. આ બાજુ આપણી ચકોડી અને અંગોળી, કાબરી, લડી અને શિવાની બેનના કરી દર્શન. જય ગૌ માતા, જય શિવાની. તો ભાઈઓ આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો આજે તો કાલે ગૌ માતાને ખુલ્લી નથી કરી, તો આજે ગૌ માતાને ખુલ્લી કરશું. અને આ બંને ગૌ માતા બેઠી છે, તમે જોઈ શકો છો. આ પેલી અટિયાળી શું છે? ઓ મામા પગાર દે. પગ પગ પગ. તો ભાઈઓ જય ગૌ માતા. બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જય જય દ્વારકાધીશ. ભાઈઓ કેમ છો? બધા મજામાં? મજામાં. તમે જોઈ રહ્યા છો ભરત દેસાઈનો બ્લોગ, ગૌ માતાના બ્લોગ. તો ગૌ માતા તમને બધાને હરપલ ખુશ રાખે. તો ભાઈઓ આજના બ્લોગમાં મળીએ. આજે ગૌ માતાને ખુલ્લી કરવાની છે, પછી 4 પણ અંદર નાખવાની છે ને બધું કામકાજ છે. તો આજે બ્લોગ પણ જબરજસ્ત આવશે અને આજે બુલને પણ ખુલ્લો કરશું અને પારેવને બધાને ખુલ્લા કરીએ છીએ. તો મિત્રો જય ગૌ માતા, જય ગોપાલ. અને પેલી બંને ગીરની એમાંથી એક આપણે આપેલી છે આનંદ આકાશને, તો લગભગ એ આજે ભરવા આવશે. તો જે પેલી બાજુની વિયનર એ આપી છે ને આપણે ઘર માટે હાલ રાખી છે. અને આ પણ ફાઇનલી આ 2-3 ગાયો તો આપણે ઘર માટે રાખવાની ગણતરી છે. છતાં કોઈ એવું લાગશે તો તમને હું જાણ કરીશ. તો મિત્રો મળીએ થોડી વાર પછી. દૂધ આપવા જવાનું છે અને આજે જીમમાં રવિવાર છે, કાલથી કન્ટિન્યુ જીમ પણ શરૂ થઈ જાય. તો મળીએ ભાઈઓ. જો ભાઈ આમને જન્મથી ટ્રેનિંગ સરવાની હાલતી હતી એટલે અરે સરવામ છે પાછો ના પડે. અમારે ઝાડખમમાં 10 દિવસે એક ઓર્ડર તો મારે એટલે ખડ મોટું મોટું હોય એ બધું ખાઈ જાય ને ઝાડખાનો પણ મસ્ત મજાનો ગ્રોથ થાય. જોઈ શકો છો ભાઈ. આ જો મધર એક નંબર છે ને સર. અને પાણી અત્યારે ચાલુ છે. જો ભાઈ પારેવ અને પગર બંને બેઠા છે. બચ્ચા પેલી બાજુ સાર ખેરા છે, જોઈ શકો છો. અને આપણે આવી ગયા છીએ હવે 10 વાગે ફાર્મ ઉપર. તો આ ગૌ માતાને બધાને નિયર કરી દીધી છે. બુલને ગરમી બહુ હતી એટલે પેલીને અંદર જવા દીધી છે. અને આજે પપ્પા ખુલ્લી કરવાની ના પાડે છે ગૌ માતા, કેમ કે એટલે બાજરીના પૂળા રે અંદર લઈ જવાના છે, કોમ છે. તો તારો બધા જીરાડીને નિયર કરી દીધી છે. અને હવે તો લાખી પણ જો પીઠ ખાઈ રહી છે. અને આજે ડાલવો આવશે તો ગાય માતાને આ બચ્ચીને એની માને મોકલવાની છે. હાય, કેમ છો? મજામાં? ટકુડું ટીકુડી ખાવું લાખી ના કુડજો લાખી કાઢી. હો ચીકુ
ખાવા દો ના હોય ને બે પૂરા બાર નો ખબર બાજરી હાડો ચીલાનો છે તો બીજો નાખો ખાઈને બે હેઠી પછી બહાર ના થઈ ચલો ભાઈ જાનની સાર ખો કશું તારી લીલું ઘણું ખાવા આવે જેટલું ખાવું એટલું ખાજી દળ્યો આનંદ આકાશની લીલું ઘણું છે તારે ખાવા માટે પગર તમે આવી ગયા ચલો તમને પણ એક નિયાર કરી દઈએ અને પેલી તો આપીને બેઠી છે કેમ કે એ બંને ટાઈમ કોણ ખાય છે અને બગરને બિચારા પૂછ્યો હોય એટલે હાડો નિયાર કરું આ જો આ કેવડો ડોકો ખાવો છે એમને ચકુડીને તો બુલ પણ તૈડી અને ટકુડી પેલા બુલ જીરાળી કર્યા છે આ જો ઓહો કેટલો પ્રેમ કરે ચકુડું થોડો ભાઈઓ ચેર જો ભાઈ નિયર થઈ ગઈ છે બહારની ગૌ માતાને તો હવે 3-4 પૂળા નાખ્યા છે તો ખાઈ અને પછી લેબડે બેસી જશે તો મિત્રો મોડા મળીએ 3 વાગે બધું કામકાજ થોડું દુકાનનું છે એ પણ પતાવી દઈએ તો આજે રવિવાર છે બધો હિસાબ નાખી દઈએ દુકાનનો અને સાંજે 3 વાગે ફાર્મ ઉપર મળીએ જય ગૌ માતા જય ગોપાલ જય ગોપાલ ભાઈઓ આજે જવાનું છે મારા મામાના ઘરે અને એમનું આજે ફાર્મ હાઉસ તમને બતાવશું કેવી મસ્ત મજાની ભેંસો છે ગાયો છે અને કેવડું ફાર્મ છે તો આ બ્લોગમાં તમે બના રહેજો હું અને ક્રિશવ જઈ રહ્યા છીએ જો ફાઇનલી આ મામાનું ઘર છે અને મામાના ઘરે પહોંચી ગયા છીએ અને ગાડીને કરી દીધી પાર્ક લેબડાના સોયાની છે અને પછી તમને બતાવી દઉં ફાર્મ હાઉસ પહેલાં દર્શન કરીએ માતાજીને ખાતર પણ અહીંયા તણાઈ રહ્યું છે ફાર્મ હાઉસનું ખેતીમાં ઘરની ખેતીમાં મામા ઉપયોગ કરે છે જો કેવું છે મકાન તમે જોઈ શકો છો તો આ છે મામાની માતાનું મંદિર શ્રીગોતરમાનું તો પહેલાં દર્શન કરી લઈએ એ શ્રીગોતરમાં મારા બધા સબસ્ક્રાઈબરની મનોકામના પૂરી કરજે અને એમની બધી ઈચ્છાઓ પૂરી કરજે અને મારા બાપાને દર્શન કરી લઈએ તો મિત્રો મળીએ બધા મસ્ત મજાના દર્શન કરી નાખજો અને આ મારા બાપા છે જે મારા જબરજસ્ત બાપા હતા એમના પ્રતિ મને લાગણી બહુ હતી જો ભાઈ એકદમ મસ્ત મજાનું ખાતર છે અને જો તમે આવું ખાતર ખેતીમાં નાખો તો તમારું ફાર્મ બની જાય ચકાચક ખેતી થઈ જાય મસ્ત મજાની હવે બતાવી દઉં તમને મામાની ભેંસો મામાની ભેંસ પહેલા નંબરની આ ભેંસ એમની જૂનામાં જૂની ભેંસ છે અને જબરજસ્ત દૂધ આપતી એની જોટીઓ તૈયાર થઈ છે પણ તમને બતાવું આ જોટી એની છે જો ઓર્ડર ક્વોલિટી બીજી બધી આરી જોઈ શકો છો અને મસ્ત મજાની કોકરેજ ગાય પહેલાં તો આપણે કોકરેજ મામાને લગભગ 2-3 વર્ષથી સેવા જ કરી રહ્યા છે આ ગૌ માતા કાપણ નથી થી છતાં મામા સેવા કરી રહ્યા છે 3-4 વખત એમને કંઈ ભૂલનું સેટ થતું નથી અને ગૌ માતાની જબરજસ્ત સેવા કરે છે મામા એક રાખે પણ કેવી મસ્ત જો અને હેલ્થ તમે જોઈ શકો છો દર્શન કરવા સ્પેશિયલ એના માટે જ કોકરેજ ગાય રાખે છે અને બીજું પછી આ બાજુ બીજા મામાનું પણ ફાર્મ છે એ પણ તમને બતાવશું સામે ત્યાં જશું અને બીજી ભેંસો બધી જૂની આ બાજુ છે જો કેવી લાગી ભેંસો કોમેન્ટ કરજો થોડીક મામાની ચાકરી ઓછી છે પણ લોબા ઘણા છે એટલે હચવાયો છે બાકી ભેંસો બધી સારી છે આ ભેંસ આપણી આલેલી છે અને એક મારી બીજી ભેંસ તમને બતાવું એક આ ભેંસ પણ મેં અમદાવાદથી લઈને મને આપી હતી બાખેડમાં લાવ્યા હતો બહુ સારી ભેંસ છે અને એક આ બાજુ અને બીજી તમને બતાવું આ ભેંસ ખૂબ ડૂબળી થઈ ગઈ ખબર નહીં શું થયું
તો બીજા મામાની એ મળીએ. જો ભાઈ આપણે પણ આવો મસ્ત મજાનો પોથો આવવાનો છે. આપણું પણ પ્લાનિંગ છે બસ ટૂંક સમયની અંદર આપણે બધું સેટલમેન્ટ થઈ જાય તો આવી ટાઈપનું ફાર્મ બનાવવાનું છે. ગૌ માતાને ખુશ રાખવાની છે. જો ભાઈ મસ્ત મજાનો નજારો છે ને. હા ભાઈ વાહ. તમને આ ફાર્મ કેવું લાગ્યું એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને આવા ખેતરમાં રહેવાની મજા આખી કંઈક અલગ છે. લોકો બધા કહેતા હોય કે ગામડામાં જીવન શું, એ ગામડામાં જે મજા છે ને બીજે ક્યાંય નહીં. જોઈ શકો છો ભાઈ, લીલી હરિયાળી અને મસ્ત મજાનું વાતાવરણ છે. જો ભાઈ, અને આવી રચકા બાજરી ઊભી એના બાજુ પોથો હોય, આ હેડવાની જે મજા છે નજારો. બસ ટૂંક સમયમાં આપણે ખેતર છે ત્યાં બધું આયોજન કરવાનું છે. હું થોડો ખાલી ફ્રી પડી જાઉં પછી આપણે ગાયું મજા કરવાની છે. જો મસ્ત ઓબા હોય ને વાહ વાહ પોતો હોય. જો આ બીજા મામા જક્ષી મામાની ભેંસો છે, તમે જોઈ શકો છો. 4-5 ભેંસો રાખે છે, મસ્ત મજાની ભેંસો રાખે છે. જો અને આ બાજુ રચકા બાજરી વાયેલી છે, ના એ ભેંસ વિયાવા થઈ રહી છે ને જૂઠી છે. ઈશા મામાનું ખાતર પેલા આખા ફાર્મ હાઉસમાં નાખી ગયું જોઈ શકો છો. તો હવે આપણે નીકળીએ થરા જવા માટે. ભાઈઓ આવી ગયા છે આપણે ફાર્મ ઉપર અને હવે બદલાવાના છે બધાને અંદર. બુલને પણ ચેન્જ કરવાનો છે. નાના ટકુડાને બધાને બહાર કાઢવાનું છે. સખ્તા હાય, કેમ છો? મજામાં? આ સાર નથી ખાવા દીધી એટલે એને અહીંયા લાવી છે. પાણી બંધ છે કે શું? અને પગરને જો પગર જોજો ક્યાં ગઈ. પગર રોજ ફરવા મળી. હવે પગરને બોધવી પડશે દાડે. જો ભાઈ આજે હમણાં થતી રહી પગર તો બહુ ફરવાની શોખીન છે. તો ભાઈઓ ફટાફટ હવે બદલાઈ નાખીએ. જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ આપણી પેલી ગાય કેટલે જતી રહી છે. પારેવ જો પારેવ અંદર ઉભી જો. પારેવ મમ્મો આવતા રડો અંદર. પારેવ ચલો ભાઈ હવે બુલને બદલાઈ દઈએ. તો ભાઈ બુલને ખુલ્લો મૂક્યો હે. હાલો કાકા લઈ લો. લઈ લો લઈ લો. રોજ ફોન મેળવું હું સાર નાખું તો મને મારવા આવે. થોડા કોકા વચ્ચે જોવા જાય કે મારતો ને
ભાઈઓ જો આને તો સેટ કરવો પડે. આ બંને જોજો જેવી ફરવા જતી રહી છે. હેટ પારે પારે માં મો હેડો હેડો. અરે એટલે પેલા લઈ જાઓ ગાય લાવી દેવી. અમૂલો 1-2 દિવસમાં ભાઈઓ વી જશે હો ગૌ માતા. કાકા 1-2 ત્રણ વી જાય ને. હા ચડો લાવી દો ગાય. પેલી તરસી છે ને પાણી પાયું નહીં. પેલા ટબુડો લઈ જાઓ. હવ મામા એ તમે ફરીને આવતા રડો. ચકી 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 ચકી. હેડ 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 હેડ. ચલો 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 ચલો. પાવો દૂધ પાવો પાવો દૂધ પાવો તને ટકુડી. તો હવે ભાઈઓ ગૌ માતાને લાવી દઈએ અને આ બંનેને કે ચલાડો. આમાં હા મમ્મો મમ્મો. હા એ તમે અંદર આવતો રહો કે યાર આમ તમે ચમ ચડી રહ્યા ઉપર. હડો હડો અંદર આમ ભમીને આવતા રહો યાર. ઓહો આટલે તમે મારવા આવશો મને. ગાય લઈ જાઓ પીડો પાણી પાઈ કાઢો. આ ધોકો પીડો. અહીંયા શું બારે તડકાનું પાણી ગરમ થઈ જાય એટલે અત્યારે ઠંડુ પાઈ લઈ જઈએ. ઓ લાખી પાણી હાર્યું ઠંડુ હોય છે તો અહીંયા પી અને ગૌ માતા જાય. પણ ધીરે ગરમ જીન પી પાછી લાવો. હેડ આ બાજુ હેડ મામા. પોહો 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 કામ લઈ લો. હેડ અમુ લઈ જાઓ રેડ લઈ જાઓ. ના જાય ઠંડુ પાણી પીને જોઉં. અને તમે ફરીને આવતા ન કહીએ તમે હોજ ઉભો રહ્યો તો નંબર નહીં આવે. અને હવે કાલે પેલી ગૌ માતા જશે એટલે પછી અહીંયાનું સેટલમેન્ટ પાણી થઈ જશે. પોહો મામાઓ પોહો પોહો. હા જુઓ જા તું ફરીને ફરીને એમાં હટ ફરીને જા ફરીને પોહો પોહો. જાઓ થોડું. જો ભાઈ આમના માટે તારાપીઠનું ગોબર લાવ્યું છે નાના બચ્ચા માટે દોણ. અમને રોજ એક ટાઈમ સાંજે આપણે દોણ ચાલુ કર્યું છે મધરને બધાને. તો થોડી એમની હેલ્થ જળવાઈ રહે. શાંતિથી કહો. જો ભાઈ આજે આ ગાયનું મિલ્કિંગ કરી દઈએ આપણે. કેટલું દૂધ આપે છે તમને બતાવી દઈએ. કાકા વાળાનું ત્રણ હડો.
પહેલા લોટો પહેલા ખાય એમાંથી કાકા એટલી બધું મોરે ત્રણ વાટલું મિલ્કિંગ કરશું આજે જોવામાં એકદમ બોલચરી ગાય કાકા તમે બિલ જોઈ નાખો अभी ना आप गाँव इधर तू आवा तो ताई देख फटाफट फिनिश कर दो ओके क्या सुधी कंप्लीट અત્યારે આપણા ફાર્મમાં દોવામાં એક નંબર એકદમ સુકી ગાય હોય ને તો આ દોવાની બહુ મજા આવે એટલી કોળચડીએ અને એકદમ શાંત સ્વભાવની ગૌ માતા જ્યાં ગાયને આપણે ગોળ કે એવું કશું ખવડાવ્યું નહીં હજી વીણા લગભગ 15 દિવસ જેવા થયા છે હવે કાલથી આને ગોળ ચાલુ કરવાનું છે અને ફીરી ગાય તો લગભગ કાલ જતી રહે જો ભાઈ વાસળીને પોતું ધવરાયો છે તો મિનિમમ મારે 4 લીટર જેવું દૂધ હશે અને 6-7 લીટર દૂધ આરી ગૌ માતા આપણી કરશે એના માટે બહુ ઇનફ છે